સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં અંદાજિત 98 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કતારગામના ડાભોલી ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં હીરાબાગ બ્રિજનો એન્ટ્રી રેમ્પ ખુલ્લો મુકાયો. આ સિવાય રાંદેર અને કતારગામમાં પાણીની ટાંકી, અલથાણમાં 10.52 કરોડના ખર્ચે વેન્ડિંગ માર્કેટ અને પાસોદરા ખાતે સિટી લિંક બસ ડેપો સહિત નવા હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કરાયું. આ પ્રસંગે પાટીલે જણાવ્યું કે સુરત શહેર વિકસિત ભારત તરીકે સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. બ્રિજ સિટીને કારણે સુરત શહેરની અંદર તમે કોઈને ટાઈમ આપો કે હું 20 મિનિટમાં આવું છું તો 20 મિનિટમાં તમે પહોંચી જાઓ છો. એ સુરતની વિશેષતા એટલા માટે છે કે અહીંયા 125 થી 127 થી વધુ અહીંયા બ્રિજ બન્યા છે. આ નાના મોટા બ્રિજને કારણે કેમ કે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અલ્ટિમેટ આ બ્રિજની વ્યવસ્થા જ મહત્વની હોય છે. એટલા જ માટે એક આપણું નાનું શહેર, વિકસતું શહેર આખા દેશમાં સૌથી વધારે બ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યામાંથી આપણને દૂર કર્યા છે.